ઉમેરાશે, એક્ટિવ હોય તો નહીં ઉમેરાય। સમજાઈ ગયું? ખૂબ જ પૂછાતી ખાલી જગ્યા છે। એક બે વખત વિડીયો ન સમજાય તો રિપીટ કરી લેજો, લખી લેજો, જોઈ લેજો। આ 1 માર્ક તમારા સિક્યોર થઈ જશે કોઈ બી કોમ્પિટિટિવ પરીક્ષામાં। ક્લાસ 3 થી લઈ અને જીપીએસસી સુધીની પરીક્ષાઓમાં આ હંમેશા પૂછાય છે। ફટાફટ રિવિઝન કરી લો। ઇફ વત્તા હેડ જુઓ તો વુડ હેવ, કુડ હેવ અને V3 વાળું બીજું વાક્ય હશે। ઓકે, હેડ થી શરૂ થયું હોય અને પ્રશ્નાર્થ ચિહ્ન ન હોય તો પણ વુડ હેવ, કુડ હેવ અને V3 વાળું બીજું વાક્ય હશે। પણ આના જવાબ મૂકતા પહેલા જોવાનું કે વાક્ય એક્ટિવ છે કે પેસિવ। એક્ટિવ હોય તો આ પ્રમાણે હશે ને પેસિવ હોય તો માત્ર એક બિન ઉમેરાઈ જશે। ઓકે, તો ફરીથી એક વખત વિડીયોને પોઝ કરો, જ્યાંથી ન સમજાણું હોય ત્યાં પાછળ લઈ લ્યો, ફરીથી રિપીટ કરો। તો આવા જ સરસ મજાના નાના વિડીયો કે જે તમને ખૂબ જ કામ લાગવાના છે કોમ્પિટિટિવ ક્રેક કરવા માટે। જે તમે કહેવાય ને કે આખી છાશનું દોણું લાવવાનું નથી અને વલોઈને ઉપરથી માખણ જે તારવી લઈએ ને આપણે, દેટ ઇઝ ધ ક્રીમ, બરોબર। ક્રીમ સરકાર બી ઈચ્છે છે કે તમારા બધામાંથી ક્રીમ નીકળે, તો સરકાર પણ તમને એવા જ પ્રશ્નો આપશે કે આખા ગ્રામરમાંથી કંઈક ક્રીમ ક્વેશ્ચન્સ તમને પૂછે। તો આવું જ સરસ મજાની જો તૈયારી કરવી હોય તો ઝેનિથ જીપીએસસી કોચિંગ સેન્ટર જોઈન કરી લો। તમામ વિષયના એક્સપર્ટ ફેકલ્ટીઝ અને રેગ્યુલરલી તમે ડીપમાં દરેક ટોપિક શીખી શકશો। વિડીયોને ગમ્યો હોય તો લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ।